જ્યાં આ ભજન ભોજન અને સંતોનું મળવું, સંતોનો સમાગમ ભાગ્યશાળી હોય વાલા. કોઈ કમાઈધારી પુરુષ હોય એના અહીંયા મહાપુરુષના પ્રગટ પ્રાગટ્ય હોય બાપા. હે કોઈ પૂર્વ જન્મની કમાઈ હોય આપણી, તારે આપણને આવા મહાપુરુષનું શરણ મળ્યું હોય. અરે ચાલુ રાખ. કે આપણી પૂર્વજન્મની કમાઈ હોય એવો આપણા મહાપુરુષોનો એવો નિચોડ છે કે જીવ કોટિક જન્મથી થોડું 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 પુણ્ય ભેગું કરતો કરતો આવ્યો ને આ પુણ્યનો જથ્થો થયો. બાપાએ વાત કરી કે પાપ પુણ્યના બે પલ્લા હરખા થયા ત્યારે આપણને મનુષ્યનો દેહ મળ્યો. મનુષ્યનો દેહ મળવો દુર્લભ છે વાલા. મનુષ્યનો દેહ મળવો દુર્લભ છે. મનુષ્યનો કદાચ દેહ મળી જાય પણ આવા બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુ મળવા વાલા દુર્લભ છે. આવા સદગુરુ મળવા દુર્લભ છે. સદગુરુના દર્શને બાપા દુર્લભ છે. પણ મોટામાં મોટી આંટી બાપા એ છે કે માણામાં ભગવાન જોવો ને અઘરામાં અઘરો વિષય છે. મનુષ્યમાં ભગવાન જો હોય અઘરામાં અઘરો વિષય છે. ગંગા સતી પાનબે નહીં કીધું તું કે આ ગુપત રસનો ખેલ અટપટો છે, પણ જો આંટી છૂટી જાય તો સમજાય એવું છે. કઈ આંટી છે કે વિરોચનગરના છે, ભરતરામ બાપા છે, રજપૂત છે, કોઈ કે દરબાર છે, કોઈ કે અમારો ગુરુ પટેલ છે, કોઈ કે કાંઈ છે. આ મોટામાં મોટી આંટી છે. અરે અત્યારે નહીં, ભગવાનના અવતારો થઈ ગયા ને એમાંય ભગવાન નથી દેખાણો. ભગવાનના 10 અવતાર થઈ ગયા એમાંય ભગવાન નથી દેખાણો. ભગવાન કૃષ્ણ દુર્યોધનને સમજાવવા બાપુ ગયા હતા ને, હે દુર્યોધનને ભગવાન કૃષ્ણ શાંતિ દૂત થઈને સમજાવવા ગયા હતા, પણ દુર્યોધનને ભગવાન કૃષ્ણમાં ભગવાન નતો દેખાણો. અઘરામાં અઘરો વિષય માણસમાં ભગવાન જો હોય અઘરામાં અઘરો વિષય છે. અને જો આ આંટી છૂટી જાય તો પ્રભુ દેખાય આપો. રામ અવતાર થયો ત્યારે બીજાનો તો રાજાનો કુંવર દેખાતો હતો ને કાંઈ દેખાતું હતું. હનુમાનજીને એમાં ભગવાન દેખાણો હતો. તો હનુમાનજી ને ભગવાન દેખાણો ને ભગવાન માનને શિવ લીધા તો હાંધો મળી ગયો ને બાપુ. પાંડવો અને કૃષ્ણમાં પરમાત્મા દેખાતા હતા ને કૌરવો ને કપટી દેખાતો હતો. આપણા પૂર્વના ભાગ્યશાળી આપણો હોય કે આપણને મનુષ્યનો દેહ મળ્યો અને મનુષ્યના દેહ કરીને આપણને આવા સદગુરુનું મળવું થાય છે. સંતના દર્શન દુર્લભ છે, આતમ છે, ગુરુના માતમ છે, ગુરુજીના દર્શન એ અર્જુને તો ઉત્તમ છે. વર્તમાનની અંદર ભગવાન કહેતા હોય કે જેને આપણે કહીએ ત્યારે ગુરુ સદગુરુ છે બાપા. અત્યારે આ વર્તમાન કાળની અંદર ચાલુ કાળે તો વર્તમાન અત્યારે હું તમે બેઠા છીએ. વર્તમાનનો ભગવાન હોય, વર્તમાનનો રામ હોય, વર્તમાનનો કૃષ્ણ હોય તો આપણો સદગુરુ છે બાપા. અને જેને જેને વર્તમાન કાળ સુધાર્યું એનું ભૂત ને ભવિષ્ય બે બાપુ સુધરી છે ને. એટલે સંતોના મળવું, સંતનો સમાગમ એ કોઈ નાની સુની વાત વાલા નથી. કે આ ભાગ્યશાળી કંઈક કમાઈધારી છે કે જેના ઘરે આવા મહાપુરુષોનું પ્રગટ પ્રાગટ્ય થાય. અત્યારે ડોબું સારું નથી મળતું દેતાભાઈ છે, બાબુ ને આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ આપણને મળી ગયા. દેતાભાઈ છે ડોબુ નરસિંહ બાપા સારું નથી મળતું એમાં છેતરી જેવી છે, અને તમને આવા બ્રહ્મનિષ્ઠ અને સોતરીય સદગુરુ મળ્યા. એ કમાઈધારી આપણે કહેવાય. કંઈક પૂર્વના કમાઈધારી કહેવાય. આપણને આવા મહાપુરુષનું શરણ મળ્યું ને તમે આ લાભ લઈ રહ્યા છો. આથી વિશ્વમાં ઊંચામાં ઊંચી કઈ ઘડી નથી. આજી ઊંચી કોઈ કઈ પળ જ નથી બાપુ આ જીવનની. 10 દિશા બાદ ના કરે રાહુ નહીં, નડનાર સત્સંગ કરતા જે પળ જાય પળ અપરમ. અમૂલ્યમાં અમૂલ્ય ને કિંમતીમાં કિંમતી સમય હોય તો સંતોને મળવું. હનુમાનજીના જીવનની કિંમતીમાં કિંમતી પળ કઈ? રામને મળવું થયું એક બીજી કઈ ઊંચી પળ કરી. આપણા જીવનની અંદર આ મહાપુરુષને મળવું નથી ઊંચું 100 ઘડિયું ઊંચી પળ એ કઈ નથી બાપુ.
કહેવામાં તો આપણા મહાપુરુષોએ કંઈ બાકી નથી રહેવા દીધું, પણ આપણા માટે આ અવસર છે અત્યારે આ મળ્યો. શેના માટેનો અવસર મળ્યો છે? આ મનુષ્ય દેહ મળ્યો એટલે એક અવસર મળ્યો છે. અવસર શેના માટે મળ્યો? કે ઈશ્વરનું ભજન કરવા માટે અવસર મળ્યો છે. ઈશ્વરનું ભજન કરવા વારે વારે અવસર નહીં મળે, તમે ભજન સવાયા કરજો. આ વારે વારે અવસર નહીં મળે. સંસાર સાગર મહાજળ ભર્યો, એમાં તરી શકાય તો તરજો. જગજીવનનું જાજ લઈને પેલી પારે ઉતરજો, તમે ભજન સવાયા. આ જે આપણે અત્યારે ગુણ ગાઈ રહ્યા છીએ, જેના નામ ટેકો લઈ રહ્યા છીએ, જેના ગુણ ગાઈ રહ્યા છીએ, બધા ગુરુનું શરણ લઈને કંઈક કમાઈ કરી રહ્યા છે. યુગે યુગથી જેને જેને આ ગુરુનું શરણ લીધું, જેને જેને આ નામને વર્યા, એની જ નામમાં વાલી છે ને બાપા. 10 અવતાર લિયા સબ નામા, કારણ ભક્તિ કાજા, એક પલકમાં વાહાથી ઉઠ્યા મૂલમાંથી અવાજા, સંતો નામ શબ્દ નામ. જેને જેને આ ગુરુનું શરણ મળ્યું ને જેને નામ ન વર્યા, એની જ નામમાં વાલી ને બાપુ આ વિશ્વમાં. મેં કીધું દાણો દળે જ રહ્યો છે ને બાપુ. કમાઈ કરવા જેવી આ મનુષ્ય દેહથી એક જ કમાઈ આ રહી છે, ને એક જ દેહ આપણને એવો મળ્યો મનુષ્યનો. અને મનુષ્યના દેહથી ને આપણે ઈશ્વરનું ભજન કરી શકીએ એવું છે. આ મનુષ્યનો દેહ આપણને અમૂલ્ય મળ્યો છે, કિંમતી મળ્યો, પણ શેના માટે? ધંધા દાભા માટે, વ્યવહાર ઉદ્યમ માટે, એ તો બધા કરવી જ છે ને કરવાના જ છે. પણ એ કરતાં કરતાં આવા કોઈ સંતનું શરણ લઈને જો ઈશ્વરનું ભજન થાય ને બાપા, તો આ દેહની કાંઈક કિંમત છે. નકર આ દેહની કાંઈ કિંમત બાપા. પશુ કી પન્યા બને નરકું ના બને, નર એસી કરણી કરે તો નરમાંથી નારાયણ હો જાય. આ નર એસી કરણી, કઈ કરણી? કે ગુરુનું શરણ લઈને કોઈક ઈશ્વર ભજન કરે ને તો આ દેહની કિંમત છે. ભોજા બાપાની કિંમત કયો, જલારામ બાપાની કિંમત કયો, કે નરસિંહ મહેતાની કિંમત કયો, કે મીરાની, કે રોહિદાસ બાપાની, ગુગારામની, તો કઈ કિંમત એની? કે જેને સદગુરુનું શરણ લઈને જેને ભજન કર્યું, એ દેહ એની કિંમત છે ને બાપુ. નકર તો ટકાના 13 વાર વેકાય બાપુ. આયો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, આ શેર અનાજના કારણે કોટીક બાંધ્યા છે આ જીવન. આ ડબરી ભરવામાં એક શેર જ અનાજની જરૂર છે બાપા. અને આમાં પાછું એવું કઈ સ્વાદની જરૂર નથી. ટોઠા બાફી નાખી દો ને ડબરીમાં તોય હાલી ગાડી. સ્વાદ તો આપણી જીભનો છે ને બાપા. એક શેર ડબરી ભરવા માટે આ જીવ ના કરવાના કર્મ કરી રહ્યો છે. ને આ સદગુરુ આપણને શાનકા કરે છે, સંતો આપણને જગાડે છે, સંતો આપણને ચેતવે છે. કે કંઈ કરીને પાછા વળીને આ મનુષ્ય દેહ અમૂલ્ય છે, કિંમતી છે. આપણને સમય મળ્યો છે, આવું સાધન મળ્યું છે. અને જો ઈશ્વર ભજન નહીં થાય તો આ દેહ તો કોઈના રિયેલા નથી, અને ફેર મળવાનો નથી પાછો. જો ઈશ્વર ભજન કર્યું છે ને કાંઈક બેંકમાં બેલેન્સ હશે ને તો બેંક મેનેજર ઉપાડવા દે છે, પણ ખાતું જ રદ થઈ જાય તો પછી ભરવાનું ક્યાં રહ્યું? શેઠ નમતું જોક છે પણ અહીંયા પેઢીએ જ ના ભરવા જાય તો શું કરવાનું? આ મનુષ્ય દેહ અવનીમાં આપણું ખાતું છે બાપા. જો આપણે ભજન રૂપી મૂડી નહીં જમા કરીએ તો ખાતું રદ થઈ જાય ને. બાપાએ વાત કરી કે આપણે 21,688 24 કલાકના આપણા ખાતામાં પરમાત્મા નાખે છે. એ મૂડીનો આપણે કેટલો સદુપયોગ કરવી છે ને કેટલો દુરુપયોગ કરીએ છીએ. પરમાત્મા મૂડીમાં, બ્રહ્મ મૂડીમાં બાપા આપણને સુવાસા આપ્યા ને પરમાત્માએ. હવે આ મૂડી આપણી વેડફાય છે ને પાકરત સંપત્તિ એમની આ જીવની દોડધામ છે બાપા. આ પાકરત સંપત્તિની પાસે આ જીવની દોડધામ. હુવો ત્યાં સુધી એક ધારો હોય ને પાછો જાગીર થાકી જાય એટલે હુઈ જાય ને પાછા સવારમાં ઉઠીને પાછા ચાલો ને. આ મૂડી આપણી વેડફાય છે. આપણા હારે આવવા વાળી, કાયમ ભેગી રહેવા વાળી મૂડી હોય તો ઈશ્વરનું ભજન છે બાપા. ઈશ્વર ભજન એક મનુષ્યના દેહથી થાય છે, બીજા દેહથી ભજન થઈ શકતું. ભજન એક મનુષ્ય દેહથી થાય છે. પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો દેહ એક મનુષ્ય છે. અને આવો મનુષ્ય જેવો આપણને દેહ મળ્યો છે, આવો સાધન સમય મળ્યો છે. આમ દામ ન ઠામ અત્યારે કોઈને કાંઈ વાંધો ખરો રઘુ બાપા? આપણા મહાપુરુષો, આપણા રૂખડિયા તમે જુઓ પગે હાલીને ઝપટ બોલાઈ ગયા છે. એક ટાણાનું હોય ને એક ટાણાનું બાપુ ના હોય. આ આપણા પડખે બેઠા એ ઓલીય પુરુષ તમે જો ભોજા બાપાની રેણીમાં કઈ રીતે પૂછજો તો ખરા બેઠા હોય તો બાપા વિશેની કંઈક વાત કરો. હમણાં મેં વાત કરી હતી બાપા, અમને એ વાત થોડીક જણાવો હોય. બાપાના જીવનમાં બાપાએ ભોજા બાપાની કૃપાના પાત્ર કઈ રીતે બનેલા છે.
ક્યાં વડિયા, ક્યાં વિરોચનનગર, હે? અને એ સ્થિતિમાં એ વખતમાં બાપા, હે? અત્યારે તો કોઈને દુઃખ નથી વાલા. એક મજૂરી કરતો હોય ને તો સાંજે 500 રૂપિયા લઈ આવે, એનું શું દુઃખ છે વાપરવામાં? કાંઈ ઘટે એવું નથી બાપા, હે? સાધન સગવડ છે, પૈસે ટકે સગવડ છે, બધી રીતે સગવડ, પણ ભજન થતું નથી. ધન્યવાદ તમારા પ્રેમ ભાવનો, તમે કાયમ ભેગા રહીને કાયમ આ મંડળ તો કાયમ જ્યારે જોઈ ત્યારે ભેગું જ હોય છે. કંઈક પૂર્વના ખાતાદાર છો, કંઈક કમાઈધારી છો, કંઈક નિષ્ઠાવાન છો, શ્રદ્ધાવાન છો. ને સદગુરુ જો આ ભજન થાય છે ને તો બીજું કરવા વાળો તો એ બેઠો છો બાપુ. તો ભજન થઈ જાય છે ને. નરસિંહ મહેતાએ શું કર્યું બાપુ? દામોદર બાપાએ કીધું સંસારમાં રહીને ભક્તિ કર, પણ કે સંસારમાં રહીને ભક્તિ કેમ કરું? કામનો તો કૂટ્યો છું, કામ ના કરું તો મારો સંસાર કેમ અલગગ્રસ્ત આશ્રમ? તો કે મન હોય પીધી. આપણે શું કરવા આવ્યા છીએ? આપણે પરમાત્માનું ભજન કરવા આવ્યા છીએ. ત્યારે આપણે પરમાત્માને કરવાનું છે, એ આપણે કરવા જઈએ છીએ, હે? તો ભજન કરો ને તો બધું બીજું કરવા વાળો તો એ, હે? ભજન જો થઈ જાય ને તો બીજું કરવા વાળો તો એ બેઠો છે બાપુ. પણ આપણે બીજું કરવા જઈએ છીએ એટલે આપણને વાંધો પડે. પણ તમારી નિષ્ઠાના, તમારા ભાવ પ્રેમના ધન્યવાદ છે. કાયમ તમે આ મહાપુરુષના શરણમાં રહી રોજના પ્રોગ્રામ હોય છે, રોજ તમારી હાજરી હોય છે. અને વાંધો નહીં, ચિંતા પાછું પડવાનું નહીં. અલગ પુરુષ બેઠો છે આપણને આપવા વાળો. ઉગારામની તૈયારી જ છે, દેવા વાળો નથી. ભગવાન ભિખારી બાપુ. એક સામાન્ય મજૂરી માણસના અહીંયા મજૂરી કરવા જઈને રોજ 200-300 રૂપિયા મજૂરી જો આપી દેતો હોય તો આ 3 લોકનો નાથ મળ્યો છે. મજૂરી કોઈની, હે? કોઈનો ભાર ના રાખે. મોરારી જય વિયાદ સહિત ગિરધારી. મજૂરી ખેડૂ આપણને હાથો આજે આપણને હારી એકબીજા જમા કરે છે બાપુ, સમજી ગયા? આ આપણને દેખાય નહીં એટલે આપણને ઓલું થાય છે બાપુ. પણ દે નહીં એટલે તમને ખૂટે નહીં એટલું દઈ દે બાપુ. જો આપણામાં નિષ્ઠા રાખજો, ગુરુમાં વિશ્વાસ રાખજો. અને દેવા વાળો દુબળો નથી અને જેટલું થાય એટલું ભજન કરજો. જેટલા થાય એટલા સુવાસા સમરણમાં વાપરજો, સત્સંગમાં વાપરજો અને પરમાત્મા ભાવ સેવામાં વાપરજો. આપણા મનુષ્ય દેહને સાર્થિક બનાવવાનું સાધન સેવા, સત્સંગ અને સમરણ છે. આવા મહાપુરુષ મળ્યા છે, કાયમ એનો છોડતા નહીં. અને જાણીને માણી લેવા જેવો આપણને સમય મળ્યો છે. આવા સદગુરુ મળ્યા છે. આટલું કહીને વિરામ આપી, સમય થઈ ગયો છે. સદગુરુદેવની જય.